ઈ સરદાર વલ્લભભાઈ પટેલે આજે 150મી જન્મ જયંતિ આ બારડોલી આશ્રમે આ મહાપુરુષે વિદાય લીધી. પાછળ શું નીકળ્યું? એક ટિફિન, 150 રૂપડી. અને એક વાત સાચી છે, એકવાર રાષ્ટ્ર માટે તમે નીકળી જાઓ, રાષ્ટ્રના હિત માટે સ્વાર્થ વગર નીકળી જાઓ, અને પછી જે કાર્ય કરશો ને, દુનિયાનું 18 જ્ઞાતિ તમને કાંઈક અલગ રીતે પૂંછશે, એ હું તમને ગેરંટી આપું છું. એમાં નાના મોટાનો જ્ઞાતિનો ભેદ નહીં આવે. સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્ર માટે પૂંજાય, 18 વરણ માટે પૂંજાય છે. અને એના અધૂરા સપના આજે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એવડું સ્ટેચ્યુ બનાવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. એને એ વિચાર ન કર્યો કે કોંગ્રેસના હતા, ના, મારા ભારતના હતા. અને આ પ્રતિમા થાવી જોવે. ઓલા લોકોને 75 વર્ષ અહીંયા ન છોડ્યું કોઈ નહીં. આ માણસને આવો વિચાર આવવો, મારે કોઈ જ્ઞાતિ, મારે જો સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના, મોદી સાહેબ ભાજપના, અમારે ભાજપ કોંગ્રેસનું ન હોય. અમારે તો આ દેશ માટે જેણે કાંઈક કર્યું હોય ને એના ગુણગાન ન ગાઈને તો અમારી જીભું કપાઈ જાય ભલા માણા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે યાદ કરવા પડે, અને એનું આ સપનું સાકાર કર્યું માણસે, એટલે એને યાદ કરવા પડે. 450 વર્ષ પહેલા જેને રામ મંદિર તોડીને ત્યાં ઢાસો બનાવ્યો છે, એ ઢાસો તોડી અને આજે ત્યાં ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બન્યું. આપણે કઈ રીતે એને ભૂલી શકીએ? તમે કલ્પના તો કરો. એ તો અયોધ્યાના તોરણ રહેશે ત્યાં સુધી યાદ રહેશે. એમ જેને જેને જે મોકા મળે, એ જે અવસર મળે, પાત્ર મળે, એને એકવાર દિલથી ભજવી લેજો. 18 વરણ તમારા ફોટા પૂંછશે ભલા માણા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 18 વરણ તમારા ફોટા પૂંછશે, પણ હેતુ નિસ્વાર્થ હોવો જોઈએ. ના, હવે તો હલે તો અહીંયા ફરાવી દેવું છે, બાકી મૂકવું નથી આજે. હા, એટલે મને આ ગીત ગમે છે. એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે. એકવાર સાઉન્ડ માટે તાળી થઈ જાય, ધીરે ધીરે તપતું જાય. ભાઈ ભાઈ, એ રસ ખેલાને ગાનમાં કહેતી રહે, મોરલડી વાટમાં વહેતી રહે. ઉડાડી નાખો, ઉડાડી નાખો. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગઈ. મેળે મેળે, એ મેળે મેળે, હા મેળે મેળે મોરલડી હેલે ચડી. એ મેળે મેળે મોરલડી હેલે ચડી. આ ભટ્ટ આવી જાવ. અમારે આ ભટ્ટ મૂળ ભગોડાના સાહેબ વર્ષોથી આ બાજુ રહે છે. મૂળ ભગોડાની બાજુમાં, આપણા મોગલ ધામની બાજુમાં જ આખા ગામમાં હારામાં હારી મેળી આ લોકોની હતી, હજી છે. એ લોકોએ એ મેળી એમણામ રાખી છે, 2 માળની મેળી. હા, અને અહીંયા આ બાજુ કાંઈ પણ કાર્યક્રમ હોય, કીર્તિદાનભાઈનો પ્રોગ્રામ હોય કે જે કાંઈ હોય, એ આ માણસ આખું મેનેજમેન્ટ કરી નાખે છે ને. તાળીના ગળાથી અમારે ભટ્ટને વધાવો. મારી બાજુમાં બેઠેલા નરેશભાઈ નાવડિયા, અમારો સુરત કે આજુબાજુ ક્યાંય પ્રોગ્રામ હોય તો અમારા ઓર્ગેનાઇઝર છે, એ સફળ ઓર્ગેનાઇઝર અમારા નરેશભાઈ નાવડિયા, એને તાળીના ગગડાટથી વધાવો. આ છોકરો તબલા વગાડે, એ તમે જોવ છો, હજી બાળેટા છે. હા, કેટલું ભીડો બેટા? 9માં નાપાસ છો. નાપાસ થાય તો ચિંતા નહીં કરવાની, કોઈ કલા તમારી રાહ જોઈને બેઠી છે.